તો આન્સરમાં લખીશું કે આપણે પહેલાં શું કરીશું કે એ યુનિયન સી શોધીશું. કટ. તો હવે આપણે એ સભ્ય લખીશું કે જે યુમાં ના હોય. તો કટ. હેલો ફ્રેન્ડ્સ, હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના દાખલો અભ્યાસ કરવાના છે, જેનું પહેલું ચેપ્ટર છે ગણ. તો આજે આપણે આ સેશનની અંદર પૂરક ગણના દાખલાઓનો અભ્યાસ કરીશું. પરંતુ તે પહેલાં પૂરક ગણ એટલે શું, કોઈપણ ગણને પૂરક ગણ હોવા માટેની કઈ શરતો છે, જો તમારે તે જાણવું હોય તો મેં ઉપર લિંક આપી દીધેલી છે, તેના પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ બધા 1.5ના દાખલાઓ. તો દાખલા નંબર 1 જોઈએ. દાખલા નંબર 1માં આપણને સાવર્તિક ગણ આપી દીધેલું છે અને તેના સભ્યો આપણને આપ્યા છે 1 થી 9, બરાબર છે. અને પછી આપણને ગણ એ, બી અને સી આપેલા છે અને કીધું છે કે નીચેના ગણો શોધો. તો તેમાં પહેલું છે a ડેશ. ઓકે, તો આપણે આ લખીશું આન્સર. a ડેશ શું થાય? યુ માઇનસ એ. યુ શું છે? 1 2 3 4 5 6 7 8 અને 9. માઇનસ એ શું છે? 1 2 3 અને 4. યુ માઇનસ એ એટલે કે યુ અને એનો તફાવત ગણ. ઓકે, તો તેની અંદર આપણે શું કરીશું કે યુમાંથી એના જે પણ સભ્યો હશે તેને આપણે બાદ કરીશું અને પછી જે પણ સભ્યો બચી જશે તેને આપણે આન્સરમાં લખીશું. તો અહીંયા આપણે આન્સરમાં શું આવશે? 5 6 7 8 અને 9. તો આપણો a ડેશ થશે. તો આપણે બીજો નંબર જોઈશું કે બી ડેશ. તો લખીશું આન્સર. તો બી ડેશ એટલે શું? યુ માઇનસ બી એટલે કે યુ અને બીનો તફાવત ગણ. યુ શું છે? 1 2 3 4 5 6 7 8 અને 9. માઇનસ બી શું છે? 2 4 6 અને 8. શું કરીશું? યુમાંથી એ જ સભ્યો લઈશું કે જે બીમાં ના હોય. તો 1 2 ના આવે, 3 4 ના આવે, 5 6 ના આવે, 7 8 ના આવે અને 9. આપણો આન્સર થશે. હવે ત્રીજો નંબર જોઈએ. એમાં શું કીધું છે કે આપણે એ યોગ સીનો પૂરક ગણ શોધવાનો છે. તો લખીશું આન્સરમાં પહેલાં આપણે શું કરીશું કે એ યોગ સી શોધીશું. એ શું છે? 1 2 3 અને 4. યોગ સી શું છે? 3 4 5 અને 6. આનો આન્સર શું થશે? 1 2 3 4 5 અને 6. ઓકે, હવે શું કરીશું? આપણે એ યોગ સીનો પૂરક ગણ શોધીશું. હવે એ યોગ સીનો પૂરક ગણ એટલે શું? યુ માઇનસ એ યોગ સી. યુ શું છે? 1 2 3 4 5 6 7 8 અને 9. માઇનસ એ યોગ સી શું છે? 1 2 3 4 5 અને 6. તો હવે શું કરીશું કે એ સભ્યો લખીશું કે જે એ યોગ સીમાં ન હોય. તો કયા સભ્યો આવશે? 7 8 અને 9. તો આપણો આન્સર થશે. હવે ચોથો નંબર જોઈએ. શું કીધું છે કે એ યોગ બીનો પૂરક ગણ શોધવાનો છે. અહીંયા આપણે આન્સર લખીશું. પહેલાં આપણે એ યોગ બી શોધીશું. એ શું છે? 1 2 3 અને 4. યોગ બી શું છે? 2 4 6 અને 8. તો આ બંનેનું યોગગણ શું થશે? 1 2 3 4 6 અને 8. હવે શું કરીશું આપણે કે એ યોગ બીનો પૂરક ગણ શોધીશું. બરાબર છે. તો શું થાય? યુ માઇનસ એ યોગ બી. ઓકે, યુ શું છે? 1 2 3 4 5 6 7 8 અને 9. માઇનસ એ યોગ બી શું છે? 1 2 3 4 6 અને 8. હવે આપણે યુમાંથી એ જ સભ્યો લખીશું કે જે એ યોગ બીમાં ન હોય. તો કયા સભ્યો આવશે? તો ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરીશું 5 થી. તો 5 7 અને 9 જે આપણો આન્સર થશે. તો હવે આપણે 5મો નંબર જોઈએ. અહીંયા આપણે ગણ એના પૂરક ગણનો પૂરક ગણ શોધવાનો છે, એટલે કે દ્વિપૂરક ગણ શોધવાનો છે. હવે દ્વિપૂરક ગણ શું છે તેની માહિતી મેં સ્વાધ્યાય 1.4ની અંદર ઓલરેડી આપી ચૂક્યો છું. ઉપર મેં લિંક પણ આપેલી છે, તેના પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. તો આપણે સ્ટાર્ટ કરીએ 5મો નંબર
કે એના પૂરક ગણનો પૂરક ગણ. તો આપણે આન્સર લખીશું એ ડેશ આપણે આગળ શોધી ગયા છીએ. શોધો એ ડેશ 5, 6, 7, 8 અને 9. ઓકે, હવે આપણે એ ડેશ અને તેનો પણ ડેશ એટલે કે પૂરક ગણનો પૂરક ગણ શોધવાનો છે. તો શું થશે અહીંયા? યુ માઇનસ એ ડેશ થશે. ઓકે, યુ શું છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 માઇનસ એ ડેશ શું છે? 5, 6, 7, 8 અને 9. તો હવે આપણે યુમાંથી એ જ સભ્ય લખીશું કે જે એમાં ના હોય. તો કયા કયા સભ્યો આવશે? 1, 2, 3 અને 4. તો તમે જોઈ શકો છો અહીંયા કે 1, 2, 3 અને 4 એ કયો ગણ છે? તો એ ગણ એ પોતે છે. ઓકે, તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ ગણનો દ્વિપૂરક ગણ તે ગણ પોતે જ થશે. તો હવે આપણે છઠ્ઠો નંબર જોઈએ. છઠ્ઠા નંબરમાં શું કીધું છે કે બી માઇનસ સીનો પૂરક ગણ શોધવાનો છે. બી માઇનસ સી એટલે શું? કે બી અને સીનો તફાવત ગણ શોધવાનો છે અને પછી તેનો આપણે પૂરક ગણ શોધવાનો છે. તો ચાલો આન્સર લખીશું. એટલે આપણે શું કરીશું? બી માઇનસ સી શોધીશું. બી શું છે? 2, 4, 6 અને 8 માઇનસ સી લખીશું 3, 4, 5 અને 6. હવે આપણે બીના એ જ સભ્ય લખીશું કે જે સીમાં ના હોય. તો કયા કયા સભ્યો આવશે? 2, 4 નહીં આવે, 6 નહીં આવે અને 8 આવશે. ઓકે, હવે આપણે શું કરીશું કે બી માઇનસ સીનો આપણે પૂરક ગણ શોધીશું. એટલે કે યુ માઇનસ બી માઇનસ સી. ઓકે, ઇક્વલ યુ શું છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 માઇનસ બી માઇનસ સી શું છે? 2 અને 8. ઓકે, હવે આપણે યુમાંથી એ જ સભ્ય લખીશું કે જે બી માઇનસ સીમાં ના હોય. તો કયા કયા સભ્યો આવશે? 1, 2 નહીં આવે, 3, 4, 5, 6, 7, 8 નહીં આવે અને 9. આ આપણો આન્સર થશે. તો અહીંયા આપણે દાખલા નંબર 1 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. તો દાખલા નંબર 2માં શું કીધું છે કે જો યુ એ બી સી ડી ઈ એફ જી એચ હોય તો નીચેના ગણના પૂરક ગણ શોધો. તો નંબર 1 જોઈએ. નંબર 1માં આપણને ગણ એ આપેલું છે એ ઇક્વલ ટુ એ બી સી. હવે આપણે તેનો પૂરક ગણ શોધવાનો છે. તો ચાલો આપણે આન્સર લખીશું. આન્સર એ ડેશ એટલે કે યુ માઇનસ એ. યુ શું છે? એ બી સી ડી ઈ એફ જી અને એચ માઇનસ એ શું છે? એ બી અને સી. હવે આપણે યુમાંથી એ જ સભ્ય લખીશું કે જે ગણ એમાં ના હોય. તો કયા કયા સભ્યો આવશે? તો ડી ઈ એફ જી અને એચ. આપણો આન્સર થશે. નંબર 2 જોઈએ. નંબર 2માં આપણને ગણ બી આપેલો છે અને તેનો આપણે પૂરક ગણ શોધવાનો છે. તો આન્સર લખીશું. આન્સર બી ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ બી. યુ શું છે? એ બી સી ડી ઈ એફ જી અને એચ માઇનસ બી શું છે? ડી ઈ એફ અને જી. હવે આપણે યુમાંથી એ જ સભ્યો લખીશું કે જે બીમાં ના હોય. તો કયા કયા સભ્યો આવશે? તો એ બી અને સી, પછી ડી ઈ એફ અને જી તો બીમાં છે એટલે આપણે તેને નહીં લખીએ અને પછી આવશે એચ, જે આપણો આન્સર થશે. ત્રીજા નંબરમાં આપણને ગણ સી આપેલું છે અને તેનો આપણે પૂરક ગણ શોધવાનો છે. તો ચાલો જોઈએ. આન્સર સી ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ સી. યુ એટલે શું? એ બી સી ડી ઈ એફ જી અને એચ માઇનસ સી શું છે? એ સી ઈ અને જી. હવે આપણે ગણ યુમાંથી એ જ સભ્યો લખીશું કે જે ગણ સીમાં ના હોય. તો કયા કયા સભ્યો આવશે? એ નહીં આવે, બી સી નહીં આવે, ડી ઈ નહીં આવે, એફ જી નહીં આવે, એચ. ઓકે, તો આ આપણો આન્સર થશે. હવે આપણો ચોથો નંબર જોઈએ. ચોથા નંબરમાં આપણને ગણ બી આપેલો છે અને તેનો આપણે પૂરક ગણ શોધવાનો છે. તો આન્સરમાં લખીશું કે ડી ડેશ ઇક્વલ ટુ શું થાય? યુ માઇનસ ડી. યુ શું છે? એ બી સી ડી ઈ એફ જી અને એચ માઇનસ ડી શું છે? એફ
જી, એચ અને એ. તો હવે આપણે ગણીઓમાંથી એ જ સભ્ય લખીશું કે જે ડીમાં ન હોય. તો એ નહીં આવે, બી, સી, ડી, ઈ, પછી એફ, જી અને એચ તો ગણ ડીમાં છે એટલે તે પણ નહીં આવે. તો આ આપણો આન્સર થશે. તો અહીંયા આપણે દાખલા નંબર 2 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો. તો અહીંયા આપણે સાર્વત્રિક ગણ તરીકે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લેવાનો છે. તો અહીંયા આપણે લખીશું કે આન્સર અહીંયા n ઇક્વલ ટુ 1, 2, 3 અને અનંત. ઓકે, અહીંયા n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો હવે આપણે પહેલો નંબર જોઈશું. શું લખ્યું છે કે x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો ચાલો આપણે પહેલા આન્સર લખીશું. અહીંયા લખીશું આપણે ધારો કે a ઇક્વલ ટુ x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય તો લખીશું કે a ઇક્વલ ટુ 2, 4, 6 અને અનંત સુધી. ઓકે, હવે આપણે તેનો પૂરક ગણ શોધવાનો છે એટલે કે a ડેશ શોધવાનો છે. એ શું થશે n માઇનસ a. ઓકે, n શું છે 1, 2, 3 અનંત સુધી માઇનસ એ શું છે 2, 4, 6 અને અનંત સુધી. તો શું આન્સર આવશે 1, 3, 5 અને અનંત સુધી. તો આ શું છે કે 1, 3, 5 આ શું બધું શું છે? આ બધું અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણે આન્સર આવી રીતે લખીશું કે x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, આ આપણો આન્સર થશે. તો હવે બીજો નંબર જોઈએ. બીજા નંબરમાં શું કીધું છે કે x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો આપણે પહેલા આન્સર લખીશું કે ધારો કે b ઇક્વલ ટુ x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય તો 1, 3, 5 અને અનંત સુધી. ઓકે, હવે આપણે b નો પૂરક ગણ એટલે કે b ડેશ શોધીશું. તો b ડેશ શું થાય n માઇનસ b થાય. n શું છે 1, 2, 3 અનંત સુધી માઇનસ b શું છે 1, 3, 5 અનંત સુધી. આન્સર શું આવશે 2, 4, 6 અનંત સુધી. ઓકે, તો અહીંયા આપણે શું લખીશું આન્સરમાં કે x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે ક્યારે પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો પૂરક ગણ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થાય. તો હવે ત્રીજો નંબર જોઈએ. ત્રીજા નંબરમાં એમ કીધું છે કે x, જ્યાં x એ 3નો ધન ગુણિત છે. ઓકે, આપણે આન્સર લખીશું કે ધારો કે c ઇક્વલ ટુ x, જ્યાં x એ 3નો ધન ગુણિત છે. 3નો ધન ગુણિત એટલે શું? 3ના ગુણાકારમાં જે પણ સંખ્યા આવતી હોય તે. તો કઈ કઈ સંખ્યા આવે તો 3, 6, 9 અને અનંત સુધી. ઓકે, હવે આપણે c ડેશ એટલે કે c નો પૂરક ગણ શોધીશું. તો c નો પૂરક ગણ શું થાય n માઇનસ c. n શું છે 1, 2, 3 અને અનંત સુધી માઇનસ c શું છે 3, 6, 9 અનંત સુધી. તો કઈ કઈ સંખ્યા આવશે કે 3ના ગુણિત જે હશે તેને બાદ કરતા બધી સંખ્યા આવશે. તો કઈ કઈ સંખ્યા આવશે 1, 2, 3 નહીં આવે, 4, 5, 6 નહીં આવે, 7, 8 અને અનંત સુધી. ઓકે, તો આ આપણો આન્સર થશે. તો હવે આપણે ચોથો નંબર જોઈશું કે x, જ્યાં x એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આન્સર લખીશું
કે ધારો કે ડી ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય? તો 2 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે. ઓકે, અને અનંત સુધી. બરાબર છે. હવે આપણે શું કરીશું? ડી ડેશ એટલે કે ડી નો પૂરક ગણ શોધીશું. તો શું થાય? n માઇનસ ડી. n શું છે? 1, 2, 3 અનંત સુધી માઇનસ 2, 3, 5, 7 અને અનંત સુધી. આન્સર શું આવશે? કે 1 પછી 2 નહીં આવે, 3 નહીં આવે, 4, 5 નહીં આવે, 6, 7 નહીં આવે, 8, 9 અને અનંત સુધી. તો આપણો આન્સર થશે. 5મો નંબર જોઈએ કે એક્સ જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આન્સરમાં લખીશું ધારો કે e ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો કઈ કઈ સંખ્યા આવશે? એ 3 અને 5 વડે જે વિભાજ્ય હોય તે જ આપણે અહીંયા સંખ્યાઓ લખીશું. તો અહીંયા કઈ કઈ સંખ્યા આવશે? 3, 5, 6, 9, 10, 12, 15 અને અનંત સુધી. ઓકે, હવે આપણે તેનો પૂરક ગણ એટલે કે ઈ ડેશ શોધીશું. શું થાય? n માઇનસ ઈ. n શું છે? 1, 2, 3, 4, 5 અનંત સુધી માઇનસ 3, 5, 6, 9, 10 અનંત સુધી. ઓકે, તો કઈ કઈ સંખ્યા આવશે અહીંયા? તો 1, 2, 3 નહીં આવે, 4, 5 નહીં આવે, 6 નહીં આવે, 7, 8 અને અનંત સુધી. તો આને કઈ રીતે લખી શકાય? ગુણધર્મ રીતે કે એક્સ જ્યાં એક્સ એ 3 અથવા 5 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર થશે. હવે આપણે 6મો નંબર જોઈએ. શું કીધું છે કે એક્સ જ્યાં એક્સ એ પૂર્ણવર્ગ છે. તો લખીશું આન્સર એ ધારો કે એફ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે. ઓકે, તો કઈ કઈ સંખ્યા આવશે પૂર્ણ વર્ગમાં? 1 આવશે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, પછી 4 નો વર્ગ 16 અને અનંત સુધી. ઓકે, હવે આપણે f નો પૂરક ગણ એટલે કે f ડેશ શોધીશું. શું થાય? n માઇનસ f. n શું છે? 1, 2, 3 અનંત સુધી માઇનસ f શું છે? 1, 4, 9 અને અનંત સુધી. તો એ કઈ સંખ્યાઓ આવશે? 1 નહીં આવે, 2, 3, 4 નહીં આવે, 5, 6 અને અનંત સુધી. તો ગુણધર્મની રીતે કેવી રીતે લખીશું? કે એક્સ જ્યાં એક્સ એ વર્ગ સંખ્યા નથી. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર થશે. તો હવે આપણે 7મો નંબર જોઈશું. 7મા નંબરમાં શું કીધું છે કે એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ ધન સંખ્યાઓ છે. ઓકે, તો આન્સર લખીશું કે ધારો કે જી ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ ધન છે. ઓકે, પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ કઈ થાય? તો 1 નો ઘન એટલે બરાબર, તો 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27 અને અનંત સુધી થશે. ઓકે, હવે આપણે જી નો પૂરક ગણ એટલે કે જી ડેશ શોધીશું. શું થાય? n માઇનસ જી. n શું છે? 1, 2, 3 અનંત સુધી માઇનસ જી શું છે? 1, 8, 27 અનંત સુધી. તો કઈ કઈ સંખ્યા આવશે? 2, 3, 4, 5, 6, 7, 9 અનંત સુધી. ઓકે, તો આપણે ગુણધર્મમાં આવી રીતે લખીશું કે એક્સ જ્યાં એક્સ એ
પૂર્ણ ઘન નથી. ઓકે, હવે આપણે 8મો નંબર જોઈશું કે x જ્યાં x + 5 = 8. તો આન્સર લખીશું કે ધારો કે h = x જ્યાં x + 5 = 8. ઓકે, હવે આપણે જોઈએ પહેલાં આપણે શું કરીશું, સાદું રૂપ આપીશું કે x + 5 = 8. તો શું થાય, x = 8 - 5. તો h શું થશે, 3 થશે. તો એનો મતલબ એમ થયો કે h શું થશે, 3 થશે. ઓકે, તો હવે આપણે hનો પૂરક ગણ શોધીશું, એટલે કે h ડેશ શું થાય, n - h. n શું છે, 1 2 3 4 અનંત સુધી -3. શું થશે, 1 2 3 નહીં આવે, 4 5 અને અનંત સુધી. તો આન્સરમાં આપણે એવી રીતે લખીશું કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને x શું નથી, અને x does not equal to 3. તો આ આપણો આન્સર થશે. હવે આપણે 9મો નંબર જોઈશું કે x જ્યાં 2x + 5 = 9. તો આન્સર લખીશું કે ધારો કે ફરીથી નંબર એ આપી દઈએ કે a = x જ્યાં 2x + 5 = 9. ઓકે, તો પહેલાં આપણે આનું સાદું રૂપ આપીશું કે 2x + 5 = 9. 2x = 9 - 5. 2x = 4. Therefore x = 4/2. Therefore x = 2. ઓકે, તો એ શું થયું, 2 થયો. ક્લિયર છે. હવે આપણે લખીશું a dash = n - a. n શું છે, 1 2 3 અનંત સુધી -2. 1 2 તો નહીં આવે, 3 4 અને અનંત સુધી. તો આપણે આને ગુણધર્મમાં આવી રીતે લખીશું કે x જ્યાં x belongs to n, એટલે કે x પ્રાકૃતિક સંખ્યાઓ છે અને તેની અંદર બીનો સમાવેશ નથી થતો, એટલે કે x does not equal to 2. ઓકે, તો આ આપણો આન્સર થશે. હવે 10મો નંબર જોઈએ. શું કીધું છે કે x જ્યાં x > 7. આન્સર લખીશું કે ધારો કે b = x જ્યાં x > 7, એટલે કે xની જે કિંમત છે તે 7 અથવા 7 કરતાં મોટી છે. તો બીના સભ્યો કયા કયા થશે, તો 7 8 9 અને અનંત સુધી. હવે આપણે બીનો પૂરક ગણ એટલે કે b' શોધીશું. તો શું થાય, n - b. n શું છે, 1 2 3 અનંત સુધી માઇનસ. બીના સભ્યો કયા કયા છે, 7 8 9 અને અનંત સુધી. તો આપણો આન્સર શું થશે, 1 2 3 4 5 અને 6 થશે. તો આપણો ફાઇનલ આન્સર થશે. હવે આપણે 11મો નંબર જોઈશું કે x જ્યાં x belongs to n અને 2x + 1 > 10 છે. આપણે આન્સર લખીશું કે ધારો કે c = x જ્યાં x belongs to n અને 2x + 1 > 10 છે. બરાબર છે. પહેલાં આપણે સાદું રૂપ આપીશું કે 2x + 1 > 10. તેથી 2x > 10 - 1, 2x > 9. Therefore x > 9/2. x > 4.5. એટલે કે x આપણે એવી સંખ્યાઓ લઈશું કે જે 4.5 કરતાં મોટી હોય, એટલે કે 5 અથવા 5 કરતાં મોટી હોય. બરાબર છે. તો અહીંયા આપણે સીના ઘટકો એટલે કે સભ્યો લખીશું કે 5 6 7 અને અનંત સુધી. ઓકે, તો હવે આપણે સીનો પૂરક ગણ એટલે કે c' શોધીશું. શું થાય, n - c. n શું છે, 1 2 3 4 5 6 અનંત સુધી -5 6 7 અને અનંત સુધી. આન્સર શું આવશે, 1 2 3 અને 4. તો આપણો ફાઇનલ આન્સર થશે. તો અહીંયા આપણે દાખલા નંબર 3 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4ની અંદર આપણને
સાર્વત્રિક ગણ યુ આપેલું છે તથા ગણ એ અને ગણ બી આપેલ છે અને કીધું છે કે નંબર 1 અને નંબર 2 ચકાસો. તો પહેલાં આપણે શું કરીશું કે ગણ એ અને ગણ બીના આપણે પૂરક ગણો શોધી લઈશું. તો અહીંયા લખીશું આપણે કે એ ડેશ ઇક્વલ ટુ શું થાય યુ માઇનસ એ. ઓકે, તો યુ એટલે શું 1 2 3 4 5 6 7 8 અને 9 માઇનસ એ શું છે 2 4 6 અને 8. હવે આપણે એવા જ સભ્યો લઈશું કે જે ગણ એમાં ના હોય. તો કયા કયા સભ્યો આવશે 1 2 નહીં આવે, 3 4 નહીં આવે, 5 6 નહીં આવે, 7 8 નહીં આવે અને 9. ઓકે, એવી જ રીતે આપણે બી ડેશ શોધીશું એટલે કે બીનું પૂરક ગણ શોધીશું. તો શું થાય યુ માઇનસ બી. યુ શું છે 1 2 3 4 5 6 7 8 અને 9 માઇનસ બી શું છે 2 3 5 અને 7. તો આન્સર શું આવશે 1 2 અને 3 નહીં આવે, 4 5 નહીં આવે, 6 7 નહીં આવે, 8 અને 9. તો હવે આપણે નંબર 1 જોઈશું. આપણને એમ કીધું છે કે એ અને બીનો જે યોગગણ છે તેનું પૂરક ગણ એ ગણ એ અને ગણ બીના જે પૂરક ગણ થશે તેના છેદગણ બરાબર થશે. તો ચાલો જોઈએ, લખીશું આન્સર. તો પહેલાં આપણે ડાબી બાજુ શોધીશું. તો ડાબી બાજુમાં આપણે પહેલાં શું કરીશું કે એ યોગ બી શોધીશું. એ શું છે 2 4 6 અને 8 યોગ બી શું છે 2 3 5 અને 7. તો આન્સર શું થશે 2 3 4 5 6 7 અને 8. તો હવે આપણે શું કરીશું કે એ યોગ બીનો આપણે પૂરક ગણ શોધીશું. એટલે કે એ યોગ બી ડેશ શું થાય યુ માઇનસ એ યોગ બી. તો યુ શું છે 1 2 3 4 5 6 7 8 અને 9 માઇનસ એ યોગ બી શું છે 2 3 4 5 6 7 અને 8. તો હવે આન્સર શું થશે 1 પછી 2 થી લઈને 8 સુધી નહીં આવે અને 9 અને આપણે નંબર આપીશું 1. હવે જમણી બાજુ જોઈશું કે એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ શું છે 1 3 5 7 અને 9 માઇનસ બી ડેશ શું છે 1 4 6 8 અને 9. તો આ બંનેનો છેદગણ શું થશે 1 પછી 3 નહીં આવે, 5 નહીં આવે, 7 નહીં આવે અને ફક્ત 9 આવશે. ઓકે, આને આપણે નંબર આપીશું 2. તો 1 અને 2 પરથી તમે જોઈ શકો છો કે એ યોગ બી નો પૂરક ગણ તે એનો પૂરક ગણ છેદ બીના પૂરક ગણ બરાબર થાય. હવે આપણે બીજો નંબર જોઈશું. પહેલાં આપણે ડાબી બાજુ જોઈએ, લખીશું આન્સર. પહેલાં શું કરીશું આપણે એ છેદ બી શોધીશું. તો એ શું છે 2 4 6 અને 8 છેદ બી શું છે 2 3 5 અને 7. તો આ બંનેમાં આપણને સામાન્ય સભ્ય કયો મળશે ફક્ત 2 જ મળશે. ઓકે, હવે આપણે શું કરીશું કે આને આપણો પૂરક ગણ શોધીશું. તો એ છેદ બી ડેશ એટલે કે યુ માઇનસ એ છેદ બી. યુ શું છે 1 2 3 4 5 6 7 8 અને 9 માઇનસ એ છેદ બી શું છે 2. ઓકે, તો આન્સર શું હશે 1 2 નહીં આવે, 3 4 5 6 7 8 અને 9. આપણે તેને નંબર આપીશું 1. હવે શું કરીશું, હવે આપણે જમણી બાજુ જઈએ કે એ ડેશ યોગ બી ડેશ. એ ડેશ શું છે 1 3 5 7 અને 9 યોગ બી ડેશ શું છે 1 4 6 8 અને 9. આ બંનેનો યોગ શું થશે 1 પછી 2 નહીં આવે, 3 4 5 6 7 8 અને 9. આપણે તેને નંબર આપીશું 2. તો 1 અને 2 પરથી જોઈ શકો છો કે આપણો આન્સર શું થશે કે એ છેદ બીનો ડેશ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ.
આપણે બંને જવાબો ચકાસી લીધા છે. ઓકે, અહીંયા આપણે દાખલા નંબર 4 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. તો હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. દાખલા નંબર 5માં કીધું છે કે નીચેના માટે વેન આકૃતિઓ દોરો. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 4 વેન આકૃતિ દોરવાની છે અને 4 વેન આકૃતિઓમાં આપણને પૂરક ગણની વેન આકૃતિ દોરવાની છે. ઓકે, તો જ્યારે પણ પૂરક ગણની વેન આકૃતિ દોરવામાં આવશે ત્યારે આપણે સાર્વત્રિક ગણ લઈશું. તો પહેલાં આપણે જોઈશું કે એ યોગ બીનો આપણે પૂરક ગણ શોધવાનો છે. ઓકે, તો જે આકૃતિની અંદર તમને દેખાય છે કલરિંગ ભાગ તે એ યોગ બી છે. ઓકે, અને જે લાઇનિંગવાળો ભાગ દેખાય છે તે તમારો એ યોગ બીનો પૂરક ગણ થશે. તો હવે અહીંયા આપણે એ ડેશ છેદ બી ડેશ શોધવાનું છે. આપણને ખબર છે કે ધ મોર્ગનના નિયમ પરથી કે એ ડેશ છેદ બી ડેશ શું થાય? તો એ યોગ બીનો હોલ ડેશ થાય. તો હવે આપણે નંબર 3 જઈશું કે એ છેદ બીનો હોલ ડેશ. તો ત્રીજો નંબર જોઈએ. ત્રીજા નંબરમાં શું કીધું છે કે એ છેદ બીનો આપણે પૂરક ગણ શોધવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એ છેદ બી છે આપણે તેને કલર ભાગ વડે દર્શાવ્યું છે. બરાબર છે, અને તે સિવાયના ભાગને આપણે લાઈન વડે દર્શાવ્યું છે. તો એ છેદ બીનો પૂરક ગણ કયો થશે? તો એ છેદ બીનો પૂરક ગણ જે છે તે જે લાઈનવાળો ભાગ છે તે થશે. હવે આપણે ચોથો નંબર જોઈએ કે એ ડેશ યોગ બી ડેશ. તો ધ મોર્ગનના નિયમ પરથી એ ડેશ યોગ બી ડેશ શું થાય? એ છેદ બી ડેશ થાય. બરાબર છે, પરંતુ એ છેદ બી ડેશ શું છે? એ આપણો નંબર 3 જ છે. એટલે આપણે નંબર 3ની આકૃતિ અહીંયા આવશે. અહીંયા આપણે દાખલા નંબર 5 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. દાખલા નંબર 6માં શું કીધું છે કે સમતલના તમામ ત્રિકોણાકારને યુ તરીકે લો. બરાબર છે, અને જો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તેવા ત્રિકોણો ગણ એ હોય તો એ ડેશ શું થશે? તો પહેલાં આપણે આન્સર લખીશું. આન્સરમાં એમ લખીશું કે યુ એટલે શું? કે એક્સ, જ્યાં એક્સ એ ત્રિકોણ છે. ઓકે, અને એ લખીશું. એમાં શું લખીશું કે એક્સ જ્યાં એક્સ એ એવું ત્રિકોણ છે જેનો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન છે. ઓકે, હવે આપણે તેનો પૂરક ગણ એટલે કે એ ડેશ શોધવાનો છે. તો એ ડેશ એટલે શું થાય? પહેલાં તે સમજો કે એ ડેશ એ હંમેશા ગણ એનો ઓપોઝિટ હશે, એટલે કે ગણ એનો વિરોધાભાસી હશે. તો ગણ એમાં આપણને એવું કીધું છે કે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય. તો તેનો વિરોધી વિધાન શું થશે? કે બધા જ ખૂણા 60 હશે. ઓકે, ઓછામાં ઓછો તેનો વિરોધી થશે બધા જ, અને 60થી ભિન્ન હોય એટલે કે 60 જ હશે. તો આપણે અહીંયા લખીશું કે એ ડેશ જ્યાં એક્સ એ એવો ત્રિકોણ છે જેના બધા જ ખૂણા 60 ડિગ્રી છે. બરાબર છે, અને જ્યાં આપણને ખબર છે કે જ્યારે પણ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સરખો હોય તો તે ત્રિકોણો સમભુજ ત્રિકોણ હોય. તો આપણે તેથી લખીશું કે તેથી એક્સ જ્યાં એક્સ એ સમભુજ ત્રિકોણ છે. ક્લિયર છે? તો આ આપણો આન્સર થશે. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 સમજવા માટે તમારે પહેલાં પૂરક ગણના જે ગુણધર્મો છે તેને સમજવા પડશે, અને તેના પર મેં એક ઓલરેડી વિડીયો બનાવેલો છે જેની લિંક મેં ઉપર આપી દીધેલી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 7. તો પહેલી ખાલી જગ્યાએ જોઈએ કે એ યોગ એ ડેશ શું થાય? હંમેશા એ યોગ એ ડેશ યુ એટલે કે સાર્વત્રિક ગણ થાય. ઓકે, હવે બીજો નંબર જોઈએ. બીજા નંબરમાં કીધું છે કે 5 ડેશ છેદ એ. બરાબર, તો 5 ડેશ આપણને ખબર છે કે 5 ડેશ શું થાય? 5 ડેશ હંમેશા યુ થાય, એટલે કે 5 ડેશ છેદ એ એટલે કે યુ છેદ એ શું થાય? હંમેશા એ થાય. એટલે આપણો આન્સર આવશે એ. ઓકે, ત્રીજું છે કે એ છેદ એ ડેશ શું થાય? હંમેશા 5 થાય. અને ચોથું છે યુ ડેશ છેદ એ. ઓકે, તો ચોથું જોઈએ આપણે કે યુ ડેશ છેદ એ. યુ ડેશ શું થાય? હંમેશા યુ ડેશ હંમેશા 5 થાય. ઓકે, તો યુ ડેશ છેદ એ ઇક્વલ ટુ 5 છેદ એ
એટલે કે શું થાય 5 થાય, એટલે આપણો આન્સર આવશે 5. તો અહીંયા આપણે દાખલા નંબર 7 પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણે સ્વાધ્યાય 1.5ના દાખલાઓ પણ પૂર્ણ કરીએ છીએ. જો આ સેશન ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.